જય માતાજી। અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે તો સવારમાં આપણે તૈયાર થઈ ગયા છીએ, ચા પાણી પીને જવાનું છે આપણે નોકરીએ। તો નોકરીએ જઈશું સવારમાં। જો અમારા સાક્ષીબેનને નિશાળે મૂકી આવ્યા છીએ। સાક્ષીબેનને પરીક્ષાની બધી તૈયારી કરવાની છે। સાક્ષીબેનને અસાઇનમેન્ટ આવી ગઈ છે, એટલે સાક્ષીબેનને નિશાળે મૂકી આવ્યા છીએ અને સાક્ષીબેન તૈયારી કરશે અને આપણે જવાનું છે નોકરીએ। સાક્ષી સોનાક્ષી જો રમે છે। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો મળીએ આગળ। તો નોકરી આપણે દર્શન કરી લઈએ માતાજીના આપણે રૂમે। જો છે આ છે આપણી રૂમ, આ છે આપણે માતાજીનું મંદિર કેવું મસ્ત કલર કરાવ્યો છે અને માતાજીના દર્શન કરી લેવી। દર્શન કરીને આપણે નોકરીએ ચાલુ। ને કેમ હાલે બધા મિત્ર કહેજો। સવારમાં બધા મિત્રોને જય માતાજી। આપણે ટાઈમ મળે એટલે મહાદેવ દર્શન કરવા જવાના છે। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો આપણે બધા મિત્રો મહાદેવના દર્શન કરવા જઈશું, એટલે તમને મહાદેવના દર્શન કરાવશું। હાલો મિત્રો, તો વિડીયોમાં આગળ મળીએ। હાલો મિત્રો, જો આપણે મહાદેવના દર્શન કર્યા। હાલો મિત્રો, જો આપણે થાપનાથ મહાદેવ દર્શન કરવા આવ્યા। આપણા ખાસ મિત્ર છે દીપકભાઈ પૂંજારી। તો દીપકભાઈ પૂંજારી તમને બે શબ્દ કહે થાપનાથ મહાદેવ વિશે। કા દીપકભાઈ? થાપનાથ મહાદેવ, હું દીપકગીરી જયંતિગીરી ગોસ્વામી। અહીંયા થાપનાથ મહાદેવ આવેલ છે। ભક્તોને દર્શન કરવા માટે આવે અને વ્યવસ્થિત રીતે દાદા ફળ દે છે। રજવાડા વખતનું મંદિર છે, રાજા સાહેબ વખતનું, અને 500 વર્ષ જૂનું છે। હાલો મિત્ર, જો બાપુએ આપણે સરસ મજાનો થોડો ઘણો ઇતિહાસ કીધો છે, તો બાપુનો ધન્યવાદ। તો આપણે બ્લોગમાં મિત્રો આગળ જઈએ, દર્શન કરીને મળીએ આગળ। આપણે દર્શન કરી લીધા। દર્શન કરીને ઘડી 5 મિનિટ શાંતિથી બેઠા છીએ, કેમ કે મહાદેવે દર્શન કરવા આવી એટલે 5 મિનિટ બેહવી એટલે મનને શાંતિ થાય અને એકદમ સરસ મંદિર છે। જો આપણે 5 મિનિટ શાંતિથી બેઠા છીએ। આ છે આપણે દીપકગીરી આપણા ખાસ મિત્ર છે, શાંતિથી બેઠા છે। આપણે દર વખતે દર્શન કરવા આવીએ એટલે આપણે દીપકગીરી ભેગા થાય છે, આપણા ખાસ મિત્ર છે। તો હાલો મિત્ર, દર્શન કરી લીધા, 5 મિનિટ બેઠા। તો આપણે મળીએ વિડીયોમાં આગળ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો બેઠે જા બાબુ ઉઠી ક્યાં જાઉં? બાવલો જા
જા જા જા જા જા મૂકી દે લાવ હાલ એ આ ગયું થઈ ગયું લે હાલ બાવ હવે ક્યાં જવું રમવું તારે રમવું છે ક્યાં જાવ મજા આવી ગઈ ને બાવ ન્યા ન જવાય જજો વેકરો ન પકડતી બાવ લે હાલ પાછી હોય